લો માસી, આ કાપડનું બ્લાઉઝ અને બેલ્ટ સીવી દો. આટલા કાપડમાં તો બ્લાઉઝ નો બેલ્ટ ના બનો. વધારે જોવો કાપડ. જો એક બેન 10 મીટર આપી જતા ને એમાંથી આ બ્લાઉઝ બનાવ્યું, આ બેલ્ટી બનાવ્યો, અને જો ચણિયો કેટલો મસ્ત ઘેરદાર બનાવ્યો. વધારે કાપડ આપો ને તો જ સારું બનો. તમે કાપડ થોડું આપી જો તો કઈ રીતે સારું બનાવવાનું મારે? માસી, 2 મહિના પહેલા પેલું મારા મમ્મીનું બ્લાઉઝ સીવી તો એનું ફિટિંગ. આ મમ્મીનું ફિટિંગ આવી છે ને મને ખબર જ હતી. મારા જોડે જે સિલાવો ને બધમ ફિટિંગ આવી જ જાય. મારું ફિટિંગ જ પરફેક્ટ હોય. ફિટિંગ જ નહીં આવ્યું. તાર મમ્મી 2 મહિના પહેલા બ્લાઉઝ આપી છે તે ને? ઓવો, તાર મમ્મી ગણપતિની પ્રસાદી ખાઈ ખાઈ જાડી થઈ જાય છે એટલે હાનું ફિટિંગ આવો આઈ ગયો. તમારું બધું કામ થઈ જશે. ખાવાનું બનાવવાનું હ. ભરોસો રાખો તમે, તમારું બધું કામ પટી જશે. ઓય પેલા કોકો મને ખાવાનું બનાવવાનું હ. કઈ ની ઉભી હું જરા બુઢા રારો માલ તાની કટ 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 જરા કોંતી રાખવાની. મારું આજ પછી કદી મારા વાત તમને નહીં સંભળાય. તબ તારી જીભ કપાઈ નાખવાની. તું કહેતી હતી બોલ. સંભળાયું? ઓય મને જબ્બર પગ દુખું ને હાથે દુખું. લે હેડો કે દવાખાને જઈએ. પણ જવું પડશે. ઓહો નવરાત્રી આવો. એ હાલો તો નાચવા માંડી. એ તો નવરાત્રી તો ગરબા રમવાની માતાજી શક્તિ આપે. એવું હોય હા. નવરાત્રી આવો મારે 9 દાડા અલગ અલગ કપડો જોશી. સાડીઓ, ચણિયા ચોળીઓ, કુર્તીઓ. લે હેડો ફટાફટ લેવા જઈએ. એ આપણા માતાજીના ગરબા રમવા જવાનું હોય. બધા કપડા બતાવવાના હા જવાનું. હેઠવાની મારી દાનો અલગ અલગ કપડા. પપ્પા, હા કોમચોર પત્ની કને કહેવાય? એના ઘરમાં રોજ રાતે જમવામાં ખીચડી બને ને ની પત્ની કોણ તો. મમ્મી, આપણો બનાવ્યો આજ ખાવામાં? ખીચડી બનાવી લો. જોઈ લે આ જીપતું જાગતું ઉદાર. સાચી વાત હો પપ્પા. મમ્મી, વઘારેલી ખીચડી બનાવી હ? આ ચાવી.